હવે આ બાજુ જમણી બાજુ લઈ જાઓ. મો. હવે બે આંખ છે, તમારી જમણી થી ચાલુ કરજો. અ અને બીજી આંખ ઉપર રી. હવે બે નાસિકા છે. હન. જમણી થી ચાલુ કરજો, તમારી જમણી. હન. હવે ડાબી બાજુ તા અને હોઠ ઉપર ણમ. બીજી વાર ન મો અ રી હન તા ણમ. ત્રીજી વાર ન મો અ રી હન તા ણમ. આ 3 વખત ક્રિયા કરીને કોઈ પણ જાપમાં બેસી જાઓ, કોઈ આરાધનામાં બેસી જાઓ. કોઈની તાકાત નથી તમારા આ બધા જ સેન્સેશન્સને કોઈ ડિસ્ટર્બ કરી શકે. આવો માં સરસ્વતીના પ્રાચીન કાળના 12 મુખ્ય મંત્રો છે. સૌથી પહેલું બપ્પ ભટ્ટીસુરી મહારાજે 8મી શતાબ્દીની અંદર આની રચના કરી છે. 174 અક્ષરોનો આ મંત્ર છે. આની અંદર નથી. 2 હાથ જોડીને ફક્ત સાંભળજો, બીજું કંઈ નહીં કરતા. અને અહીંયા અક્ષત હાથમાં લેજો, ચોખા. જમણા હાથથી સ્વાહા આવે છેલ્લે ત્યારે પૂજા કરજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સવસાઉણમ, નમો ભગવઈ સૂર્યદેવાય સંગસુમાય બારવમરિયારીને જાઈએ સરસઈ સચ્ચાઈ દેવી સૂર્યદેવાય વાણીઓ વરોવર દેવી મમ શરીરમ ભવિષ્ય પૂજિત મુહમ ભવિષ્ય સવજણ મહરી અરિયંત શ્રી સિદ્ધ શ્રી આયર્ય શ્રી ઉજ્જાય શ્રી દંસણ શ્રી નાણ શ્રી ચારિત્ર શ્રી સ્વાહા. પૂજા કરજો. હવે એક 80 અક્ષરનો પાપ ભક્ષિણી મંત્ર છે, જેને આચાર્ય ભગવાન કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસુરી મહારાજે સિદ્ધ કર્યો છે. અને આ સિદ્ધિનો યોગ હોય છે, 3 વર્ષ લાગે છે આ મંત્રને સિદ્ધ કરતા. અને એ મંત્રની સિદ્ધિ તમને પ્રાપ્ત થાય શરદ પૂર્ણિમાના પાવન દિવસે. ચંદ્રમાને જોઈને જાપ કરવાના છે. અને જ્યારે તમે જાપ કરો ત્યારે સ્વચ્છ સફેદ વસ્ત્રો રેશમી ધારણ કરવાના. ચંદ્રમાના સાનિધ્યમાં બેસવાનું. એમ લોકો દૂધ પૌવા ખાય ને એ દિવસે, આપણે ત્યાં તો એ રિવાજ નથી, આપણે નથી ખાતા. પણ સરસ્વતી માની સાધનાનો રિવાજ છે આપણે ત્યાં. અને અદ્ભુત એવી 16 કલાએ જ્યારે ચંદ્ર ખીલેલો હોય તે વખતે ચંદ્રમાની છાયામાં એને જોઈને સરસ્વતી માની સાધના 80 અક્ષરની, જેને પાપ ભક્ષિણી વિદ્યા કહેવાય છે. ખાસ આ મંત્ર સાંભળજો. ઓમ અર્હન મુખ કમલ નિવાસિની પાપાત્મક ક્ષયમ કરી શ્રુત જ્ઞાન જ્વાલા સહસ્ત્ર પ્રજ્વલિતે સરસ્વતી મત પાપમ હન હન દહ દહ ક્ષામ ક્ષીમ ક્ષોમ ક્ષૈમ ક્ષોમ શહ ક્ષીર ધવલે અમૃત સંભવે વમ વમ શોમ રેમ ક્લીમ હન સૌ વદ વદ વાગ્વાદિન્યય રેમ સ્વાહા. હવે 79 અક્ષરનો એક મંત્ર છે. ઓમ રીમ અર્હમ નમઃ. અર્હન વાચિની સત્યવાચિની વાગ્વાદિની વદ વદ મમ વક્ત્રે વક્તવ્ય વાચાય રીમ સત્યમ બ્રૂહિ બ્રૂહિ સત્યમ વદ વદ અસ્ખલિત પ્રચાલમ સદેહ મનુજા સરસ્વતી દસી રીમ અર્હમ અસ્યાઉષા નમઃ સ્વાહા. એક 66 અક્ષરનો મંત્ર છે. ઓમ નમો અણાઈ દેવી તિથૈરમ તિથૈરગપસીએ ગણહરે રીમ અણુમયે દ્વાદશાંગ 14 પૂર્વધર ધારિણી શ્રુત દેવતા સરસ્વતી અવતરત સત્યવાચિની રીમ સ્વાહા. એક 40 અક્ષરનો મંત્ર છે. ઓમ નમો ભગવો અરહો ભગવઈ વાણીએ વયમાણીએ મમ શરીરમ ભવિષ્ય નિસર નિસર સ્વાહા. 35 અક્ષરનો એક મંત્ર છે. ઓમ નમો હિરિયે બંબીએ ભગવઈ સિજ્જૌ મે ભગવઈ મહાવિજ્જા ઓમ બંબી મહાબંબી સ્વાહા. હવે 23 અક્ષરનો એક મંત્ર છે. ઓમ ઐમ શ્રીમ શ્રોમ ક્લીમ વદ વદ વાગ્વદિની રીમ સરસ્વત્યય નમઃ સ્વાહા. 20 અક્ષરનો મંત્ર છે. ઓમ ઐમ રીમ શ્રીમ શ્રોમ ક્લીમ વદ વદ વાગ્વાદિની રીમ સરસ્વત્યય નમઃ સ્વાહા. 13 અક્ષરનો એક મંત્ર છે. ઓમ ક્લીમ વદ વદ વાગ્વાદિની રીમ નમઃ સ્વાહા. 10 અક્ષરનો મંત્ર છે. ઓમ ઐમ ક્લીમ શ્રોમ હંસૌ સરસ્વત્યય નમઃ સ્વાહા. હવે બપ્પ ભટ્ટીસુરી મહારાજનો એક બહુ વિશિષ્ટ
અને બહુ પ્રચલિત મંત્ર છે. ઓમ રેમ ક્લીમ બ્લોમ શ્રીમ હસ કલ રેમ ઐમ નમઃ સ્વાહા. આ મંત્રને 3 વખત બોલજો મારી સાથે. એક એક અક્ષર છૂટો પાડીને બોલશું એટલે સ્પષ્ટ બધા બોલી શકે. ઓમ રેમ ક્લીમ બ્લૂમ શ્રીમ હસકલ. સાથે બોલજો. હસકલ રેમ ઐમ નમઃ. બીજી વાર. ઓમ રેમ ક્લીમ બ્લૂમ શ્રીમ હસકલ રેમ ઐમ નમઃ. ત્રીજી વાર. ઓમ રેમ ક્લીમ બ્લૂમ શ્રીમ હસકલ રેમ ઐમ નમઃ. માં સરસ્વતીને આપણે પ્રાર્થના કરીશું. એક દયાનંદજી નામના કવિ થયા જૈનેતર. એમની આ રચના અદ્ભુત છે. બધા જ ભેગા મળીને ગાજો. માં ભગવતી વિદ્યાની દેનારી માતા સરસ્વતી. માં ભગવતી વિદ્યાની દેનારી વિલાસને કરનારી. બોલો. તું વાણી વિલાસને કરનારી. અજ્ઞાન તિમિરને હરનારી. તું જ્ઞાન વિકાસને કરનારી. ભગવતી વિદ્યાની દેનારી માતા સરસ્વતી. તું બ્રહ્માણી તું જગ માતા. આદિ ભવાની તું ત્રાતા. કાશ્મીર મંડની સુખ શાતા માં ભગવતી. હંસાસન બેસી જગત ફરો. કવિજનના મુખમાં સંચરો. માં મુજને બુદ્ધિ પ્રકાશ કરો. ઓ મુજને બુદ્ધિ પ્રકાશ કરો માં ભગવતી. બોલો. सचराचर माहे तू ही वसी। तुझ ध्यान धरे चित्त उल्लसी। ते विद्या पामे हसी हसी। ते विद्या पामे हसी हसी। माँ भगवती विद्यानी देनारी माता सरस्वती। तू क्षुद्रोपद्रव हरनारी। कहे दयानंद ने सुखकारी। तोरा नाम नीचे बहु बलिहारी। माँ भगवती माता सरस्वती। हे माँ भगवती विद्यानी देनारी माता सरस्वती। माँ भगवती विद्यानी देनारी माता सरस्वती। હવે ભગવતીઓને જે સૌથી પ્રિય છંદ હોય
એ છંદ સમજો છો તમે? છંદની એક સિસ્ટમ હોય છે, ગાવાની એક પ્રક્રિયા હોય. છંદ ખબર પડી જાય તો આરામથી તમે સંસ્કૃત પણ બોલી શકો, ગુજરાતી તળપદી પણ બોલી શકાય. જેમ ભક્તામરનો છંદ ફિક્સ છે. ભક્તામર આપણે બોલીએ ને, એ ભક્તામરનો વસંત તિલિકા છંદ કહેવાય છે. કયો? વસંત તિલિકા છંદ. તમે એની અક્ષરની ગણતરી કરો, બધા 13 ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણા, આ રીતે એ વસંત તિલિકા છંદ. બીજું સ્મરણ જે આવે છે નવ સ્મરણમાં સૌથી ખતરનાક કયો? પાક્કું કરતા કરતા દમ નીકળી જાય આપણું. કયો? હવે આમાં કેવું છે, હરેક ગાથા અલગ છંદમાં ગવાય છે અને એ છંદના નામ આવે, ગાહા આવે છે ને, પછી અલગ અલગ છંદના નામ આવે છે. હવે એ છંદ શા માટે આપેલા છે કે એ છંદ સમજી જાઓ કે આ રીતે ગાવાનું છે આને. હવે એ ગાતા કોઈને આવડતા નથી, છંદ નીકળી ગયા. એક શાર્દુલ્ય છંદ છે જે ભગવતીઓને અત્યંત પ્રિય હોય. પદ્માવતીમાંના જે ગાથાઓ બોલ્યો હું પૂજન વખતે પહેલા દિવસે, એના છંદના આ રીતે ગાન કરવામાં આવે. એમાં ધ્યાન રાખજો સાંજુ. હા, શાર્દુલ્ય છંદની અંદર જે સ્તોત્ર ગવાયા એ સ્તોત્ર ના 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 ના, આ રીતે જે ગવાય છે એ ભગવતીઓને અત્યંત પ્રિય હોય. કોઈ પણ દેવીનો છંદ આ રીતે ગાવામાં આવે તો એનો જોરદાર પ્રભાવ પડે. સરસ્વતી માનો છંદ પણ આ રીતે આપણે ગાજો, ભાવપૂર્વક ગાજો બધા જ. આપેલું છે, બધા જ ભેગા મળીને ગાજો. અને એની ચોથી લાઈન છે, માતા વાગીશ્વરીના ચરણ યુગનમી હર્ષ પામું અનેરો. આ જરૂર ગાજો બધા જ. આ સંસ્કૃત છે, એનું ટ્રાન્સલેશન કરેલું છે, તળપદી ભાષામાં છે, ગુજરાતી ભાષા છે. હવે અહીંયા વાગીશ્વરી મીન્સ વાઘ ઉપર બેઠેલા છે, એનો અર્થ એ નથી. વાક મીન્સ વાચા, વાક અધિક ઈશ્વરી એટલે વાગીશ્વરી થાય. વાગીશ્વરી મીન્સ વાણીના દેવી છે. હવે કઈ રીતે ગાવાનું? શ્વેતાંગી શુભ્ર વસ્ત્રા ધવલ કમલમાં જ્ઞાન મૂર્તિ પ્રતાપી ક્ષીરાબ્ધિ રંગ લાગે વિમલ મુખ વિભા સૌ દિશે ભવ્ય વ્યાપી શોભે શ્વેતાન બેશી શરદ વિદુત જે ગર્વ સૌંદર્ય કેરો માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો. બોલો માતા વાગીશ્વરી વીણાના તાર છેડે મૃદુ મૃદુ કવને સંગીતે મસ્ત લાગે ગ્રંથે શોભે પ્રસારા ધવલ તુમ ભુજા ભાવ વૈવિધ્ય જાગે અજ્ઞાની જ્ઞાન પામે મનુજ પથ વિશે જ્ઞાનના પુષ્પ વેરો માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો. માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો. માલા હસ્તે પ્રકાશે સ્ફટિક મણિ તણી જાપથી દુઃખ ટાળે ઇન્દ્રાદિ સ્તોત્ર ગાય પરમ સુખ વરે જ્ઞાનના પંથ વાળે આશા સૌ પૂર્ણ થાય પૂર તમસ હરો વ્યાપતી જ્ઞાન લેરો માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો. માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો. માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો. બોલો સરસ્વતી માત કી. હવે અહીંયા માં ભગવતી સરસ્વતી માના
બીજ મંત્રના જાપ થશે. મેં આજે સવારના પણ કીધું હતું, બીજ હોય નાનકડું, પરંતુ એની અંદર વટવૃક્ષ તૈયાર કરવાની તાકાત હોય છે. અને એ બીજ છે ઐમ બીજ, બધા જાણો છો. હા, હવે બાળ અવસ્થા હોય ને તે વખતે ઓમ ઐમ નમઃ એ રીતે જાપ થાય છે. પરંતુ જ્યારે વિદ્વતાની અવસ્થા આવે, મેચ્યોરિટી આવી જાય, એટલે પછી પ્રણવ બીજની જરૂર નથી. અને શાસ્ત્રીય રીતે ફક્ત ઐમનો જાપ કરવાનો છે. પરંતુ આપણે ત્યાં પ્રચલન છે, આગળ કોઈ પણ નમ કા સ્વાહા બે માંથી એક આવે એટલે આપણે ત્યાં નમ શબ્દ અને ઐમ નમઃ શું બોલવાનું, બીજું કઈ નહીં, આગળ પાછળ બીજું નો થર્ડ વર્ડ રિક્વાયર્ડ. ઓકે, એટલે ફક્ત ઐમ બોલો તો, ઐમ, એમ નથી બોલા, ઐમ ઐમ. હવે ધ્વનિ તરંગ અગર જોવા જઈએ ને, આપણે કોઈ પણ મંત્રનો એક ધ્વનિ તરંગ હોય, એની સાઉન્ડની ફ્રીક્વન્સી હોય. ઐમ બીજ જે છે એની ઉત્પત્તિનું સ્થાન છે. દરેક બીજ મંત્રની ઉત્પત્તિનું, બ્રહ્માંડની ઉર્જામય સ્થાન તમને ઓક્સિજનનું અગર ફ્રીક્વન્સી માપો તો એમાંથી તમને ઓમ નાદ આવશે. ઓમ બોલો. હવે તમે કાશ્મીર પ્રદેશની અંદર ગયા હો, આવી આનાથી પણ 3-4 ગણી ઠંડી હોય, અને એ ઠંડીના વાતાવરણમાં પણ તમે નિર્વસ્ત્ર રહી શકો ને, એની તાકાત એક બીજ મંત્રની અંદર છે. એ બોલો, એનું શુદ્ધ ઉચ્ચારણ કરતા જો આવડી જાય, આપણા જેવાનું કામ નથી. મહાન યોગી પુરુષો રીમ બીજનો જાપ કરે. માયા બીજ કહેવાય છે એને, લક્ષ્મી બીજ પણ કહેવાય છે, અગ્નિ બીજ પણ કહેવાય છે. બોલો રીમ. રીમ નથી, રીમ. હ અને ર ભેગું આવે છે. હા, HRIM, ખ્યાલ આવ્યો? રીમ. હ અને ર ભેગું આવે ને એટલે વિસ્ફોટ થાય એનર્જીનો. રીમ રીમ અને રીમ 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 રીમ. મારા ગુરુદેવ ઉચ્ચારણ કરતા હતા એક વખત, મેં જોયું છે નજરે. કલી બંધ પડેલી હોય ને, તાજી કલી હોય, અને રીમ 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 108 વાર એ કર્યું, અને બંધ બારણે એક કડી ખીલી ગઈ, પુષ્પની કડી. તમે વિચાર કરો, આટલી જબરદસ્ત ઉર્જા છે આની અંદર. તેમ જો આ સહસ્રારને ખોલી નાખવો હોય તમારે, અહીંયા પણ છે ને ન્યુરો ટ્રાન્સમીટર છે. આ બધા સિદ્ધ મંત્ર પ્રયોગો છે, બધા જ સામાન્ય નથી. હમણાં જેમણે અજીતચંદ્ર સાગરજી મહારાજે 500 અવધાન પૂરા કર્યા. કેટલા? 500 અવધાન, થોડાક વર્ષ પહેલા જ, હમણાં જ. અને એમનું હવે સહસ્ત્રાવધાન કરવાની એમની તૈયારી છે. મીન્સ 1000 અવધાન. તમે કલ્પના કરી શકો, 1000 અવધાન મીન્સ 1000 પ્રશ્નો એક સાથે આવે, ગમે ત્યાંથી આવે ને ક્રમબદ્ધ જવાબ આપવાના. 1000. 100 કરે એને શતાવધાની કહેવાય. 500 કર્યા છે એમણે. હવે 1000ની તૈયારી છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ઓલરેડી નામ છે, ને પોતાનું રેકોર્ડ પોતે તોડવાના છે. હવે એમને મેં પૂછ્યું એક વખત, મુંબઈ આવ્યા હતા તે વખતે, ત્યાં હતું ને ક્રોસ મેદાનમાં હતું, ક્યાં લગભગ ક્રોસ મેદાનમાં કે ક્યાં, એ તો થઈ ગયું, એ શતાવધાનનું હતું. મહા શતાવધાન ક્યાં થયું હતું? 500 અવધાનનું પેલું ત્યાં લગન ક્યાં ના વખણાય, રૂપિયા વાળા કરે બધા. સોમૈયા હવે આપતા નથી. નહીં હે, રેસ કોર્સમાં. અને ત્યાં આખો મેદાન ભરેલો. ક્રોસ મેદાન કે રેસ કોર્સ, બેમાં હશે જે. મુંબઈમાં હતું એટલું ખબર છે મને, જવા દો ને હમણાં. હવે એ ઠેકાણે એમને મેં પ્રશ્ન પૂછ્યો હતો, સાહેબ કે આટલી તીવ્ર બુદ્ધિ, યાદ શક્તિ કેસે હોતા હે ये? તો એમણે કીધું, આ કોઈ બુદ્ધિનું કામ નથી, અતિન્દ્રિય તત્વ કામ કરે. અને અતિન્દ્રિય તત્વ કામ કરે ને ક્યારે કરે? જ્યારે માં સરસ્વતી પ્રસન્ન થાય. એના બીજ મંત્રના જ જાપ જે અત્યારના આપણે કરવાના છીએ, એ સાહેબ પોતે કરે છે. અને એમના જેટલા શિષ્યો છે એમને પણ તૈયાર કર્યા છે. અદ્ભુત શક્તિ છે આની અંદર. એટલે તમારી પાસે જો સફેદ માળા હોય, તો સફેદ સ્ફટિકની માળા, અગર સફેદ માળા હોય તો આની ઉપર તમે જાપ કરી શકો. અદ્ભુત પ્રભાવશાળી જાપ છે. અથવા જ્ઞાન મુદ્રા, પેલી આંગળી અને અંગૂઠો બરાબર પગ ખોલીને રાખો અથવા પલાઠીમાં રાખો, અને એની ઉપર જ્ઞાન મુદ્રા પકડીને રાખો. કમર થોડી સીધી રાખજો. મોંઘવારી એ કમર તોડી નાખી માણસની, ક્યાં સીધી ન થાય. હવે માળા ઉપર જો જાપ કરવા હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માળા અગર કહેવાય તો એ સ્ફટિક રત્નની માળા કહેવાય.
અત્યંત દુર્લભ માળા હોય. આજે જે માળાઓ સ્ફટિકના નામે વેચાય છે ને, એ સ્ફટિક નથી, કાચ જ છે. હા, સ્ફટિક, શુદ્ધ સ્ફટિક રત્નની માળા અગર લેવા જાઓ તો ઓછામાં ઓછા 10-20 હજાર રૂપિયાની માળા થાય. અને હા, અને બધા છેતરે જ છે અડધા તો. એટલે એમાં ન પડો અને આ શુદ્ધ સૂતરની માળા લઈ લ્યો તો પણ ચાલશે. ખ્યાલ આવ્યો? એ બધાનું કામ નથી એ મોંઘી માળાઓ લેવા. એટલે હું સલાહ ના આપું અત્યારના શરૂઆતની અંદર. પછી જો અવસ્થા આવે તમારી ને પાત્રતા હોય તો જરૂર લેજો એના પર. કારણ અહીંયા છંદમાં પણ લખેલું છે, માં સરસ્વતીએ સ્ફટિક માળાની હાથમાં પકડી છે. સ્ફટિક માળા ઉપર જાપના પણ વિધાનો છે, તો ખાસ બધા જ એનો પણ ઉપયોગ કરી શકાય. અથવા સફેદ માળા કોઈ પણ. આવો જ્ઞાન મુદ્રાનો અથવા માળાનો ઉપયોગ કરજો. અને માળા પકડવાની રીત છે, કોઈ પણ દેવીના જાપ કરવા હોય તમને તો પૂજાની આંગળી ઉપર માળા રાખવાની છે. ખ્યાલ આવ્યો? અને વચલી આંગળીથી ફેરવવાનું છે. પહેલી આંગળીનો ઉપયોગ નિષેધ છે, છેલ્લી આંગળીનો ઉપયોગ નિષેધ છે. આ રીતે માળા પકડવાની આવે. આ રીતે તમે મંત્ર જાપ કરો. નવકાર મંત્રના જાપ કરવા હોય તો પહેલી આંગળી ઉપર માળા રાખવાની. કોઈ પણ તીર્થંકરના જાપ કરતા હોય તો બીજી આંગળી ઉપર માળા રાખવાની. દેવી દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો ત્રીજી આંગળી ઉપર આ રીતે મંત્ર જાપ કરવાના. ખ્યાલ આવ્યો બધાને? અને માળા ક્યાં મૂકવાની? આંગળીના 3 ભાગ હોય, એના વચલો ભાગ જે આવે છે, 3 ભાગ થાય ને આ રીતે આંગળીના, તો ત્રીજામાં પણ નહીં, પહેલામાં પણ નહીં, વચલો જે ભાગ આવે એના ઉપર માળા આ રીતે રાખવાની. અને માળા આ રીતે તમારે જાપ કરો. માળા નાસિકાથી ઉપર ન જવી જોઈએ, નાભીથી નીચે ન જવી જોઈએ. એ રીતે હાથ પકડવાનો પછી મંત્ર જાપ ચાલુ કરવાના. ઘણા લોકો પોતાની અવસ્થા અથવા તો આળસના કારણે અડધા તો શું કરે, આ કોણી છે ને આ રીતે રાખે, મંત્ર જાપ વિફળ વયા જાય. જેટલા કરો છો ને કાંઈ એની અસર ન થાય. ઘણા લોકો આ રીતે હાથ મૂકે, આ પણ ખોટું છે. કારણ આ પ્લસ ને માઇનસ છૂટા રહેવા જોઈએ. આ ભેગા થાય તો પછી એનર્જી વેસ્ટ વહી જાય તમારી. બીજું, આસન પાથરેલું હોવું જોઈએ. ખુરશી ઉપર બેઠા હો તો 2 આસન વાપરવાના. એક બેઠા હો ત્યારે ને એક પગની નીચે. આ રીતે આસન આવવું જોઈએ દરેક મંત્ર જાપ. અને જો પલાઠી વાળીને બેસતા હો તમે તો પછી એક આસન કોઈ પણ. ગ્રહસ્થોએ હંમેશા, હું પહેલાથી કહેતો આવ્યો છું, ગ્રહસ્થોએ લાલ અથવા પીળા આસનનો ઉપયોગ કરવાનો. સફેદ આસનનો ઉપયોગ ગ્રહસ્થોએ નથી કરવાનો. હા, અચ્છા, જે વિરક્ત થઈ ગયા હોય, એકદમ રિટાયર્ડ હોય ને હવે મોક્ષમાં જ જવું હોય જેને, એ વાપરો, વાઈટ વાંધો નથી. પરંતુ ગ્રહસ્થો જેટલા હજી પોતાનું સંસાર કાર્ય બાકી હોય એ લોકોએ લાલ આસન અથવા પીળા કલરના આસન ઉપર જાપ કરવાનો. ખ્યાલ આવ્યો બધાને? એ રીતે તમે ઉપયોગ રાખજો. કાળા આસનો આપણે ત્યાં વપરાતા નથી. આ તો ઠંડી પડે છે એટલે તમે આસન લઈને બેઠા છો. કોઈ ડાયા નથી તમે પણ. હા હા, હું એ બધું જાણું છું. એટલે તમે અહીંયા આજે જાપ કરો છો, હા, હમણાં બેસીને કરો, ઘરે જઈને આ બધી મેટર તમે યાદ રાખજો. ખ્યાલ આવ્યો બધાને? હાલો આપણે જાપ શરૂ કરીશું. આયર ભૈરવ રાગ ચાલશે અને ઈ રાગની અંદર એક એક પદ અહીંથી બોલવામાં આવશે. એકવાર હું બોલીશ, રિપીટ તમે કરજો. આવો ભાઈ, જો અહીંયા જોડ્યા, ચોખેથી પૂજા કરો. બહેનોમાંથી આવી જાવ તમારા પરિવારના, બાકી બધા બેઠા રહેજો. હા, અક્ષત લેજો. તમારી દીકરીને બેસાડો સાથે, ભલે સાંભળે, જાપ ન કરે તો ચાલશે. ઐમ નમઃ. ઉચ્ચાર ઉપર ધ્યાન આપજો વ્યવસ્થિત, આંખો બંધ. માં સરસ્વતીની આકૃતિ સામે હોય, પ્રસન્ન ચિત્ત હોય, માં પ્રસન્ન છે આપણા ઉપર એવી ભાવના સાથે ઐમ નમઃ. ઐમ નમઃ. ઐમ નમઃ. ઐમ નમઃ. ઐમ નમઃ. ઐમ નમઃ. કરતા જાઓ અક્ષત. ઐમ નમઃ. 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 ઐમ
ऐं नमः 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 ऐं नमः। આ ધ્વનિ તરંગ છે એની અસર બહુ જોરદાર હોય છે. ऐं આ બોલવાની સાથે તમારા આ 3.5 કરોડ જે પણ ન્યુરો ટ્રાન્સમીટર છે બધા જ જાગૃત બને છે. એની એટલી તાકાત છે. આ બીજ નાનકડો છે પણ એનો પ્રભાવ જોરદાર છે. આનો પ્રયોગ કરતા જજો તમે ઘરે જઈને. અત્યારના અડધા જાપ થયા છે. એકાદ પદ લેશું આપણે સવનનો. બીજા 2 જણ બધા બીજાને લાભ મળે. ભાઈ બાપા છે એનો ખુરશી હલાડ્યો, ખુરશી સાથે વેર એડા વાંધો નહીં. તો સરસ્વતી માત છો પ્યારી, તમારો બાળ સત બોલે. બોલો સરસ્વતી માત છો પ્યારી, તમારો બાળ સત બોલે. કરો ને મહેર ક્ષણ દેવી, ટળે મુજ અજ્ઞતા જોરે. સરસ્વતી માત છો પ્યારી, તમારો બાળ સત બોલે. પૂરો ભૂંડો મૂરખ પૂરો કપટને, કામે વળી શૂરો. બધા દુર્ગુણનો દરિયો, છતાં તુજ પાડ નહીં ભૂલો. સરસ્વતી માત છો પ્યારી, તમારો બાળ સત બોલે. કદી પુત્ર કુપુત્ર થાય નહીં, માતા કુમાતા થાય. કદી પુત્ર કુપુત્ર થાય નહીં, માતા કુમાતા થાય. ભલી ભોળી તુમ છો માતા, જગતની રીત ના જોડે. સરસ્વતી માત છો પ્યારી, તમારો છતાં તર છોડશો મુજને, થશે અપજશ જગ તારો. હવે શું સોચવું તુજને, ગ્રહી લે હાથ બાળકનો. સરસ્વતી માત છો પ્યારી, તમારો બાળ સત બોલે. મળે મુજ રાગીને શ્રુત જ્ઞાન, ફળે તું ધ્યાનીને ઉજમાણ. મળે મુજ રાગીને શ્રુત જ્ઞાન, મળે તું ધ્યાનીને ઉજમાણ.
માનું કે આપનો નહીં પાર. સરસ્વતી માત કરો ને મહેર ક્ષણ દેવી, ટળે મુજ અજ્ઞતા જો રે. સરસ્વતી માત છો પ્યારી, તમારો બાળ સત બોલે. તમારો બાળ સત બોલે, તમારો બાળ સત બોલે. સરસ્વતી માત છો પ્યારી, તમારો બાળ સત બોલે. તમારો બાળ સત બોલે. તમારો આપણી પાસે જ્ઞાન કેટલા? પાંચે? હમણાં ખમાસણા આપીશ તમને હું. ટોટલ 5 માંથી કેટલા આપણી પાસે? અવધિ જ્ઞાન તો દેવતાઓને હોય, સમ્યક દ્રષ્ટિ હોય તો, અને નારકીના જીવોને હોય છે. મનુષ્યને અવધિ જ્ઞાન નથી. મન પર્યવ જ્ઞાન એ તો સવાલ જ નથી આવતો. અડધી જિંદગી આપણી એમાં નીકળી ગઈ, બીજાની વાત જાણવા, મનની વાત. બીજો શું વિચારે છે એમાં તો અડધી જિંદગી નીકળી ગઈ આપણી. એ પણ આપણી પાસે નથી. કેવળ જ્ઞાન તો બડી દૂર નગરી. હવે એમાં રહ્યા કેટલા આપણી પાસે? સોંપી દો માતાજીને. એક તો આ ઠેકાણે રાખજે. છે એટલું, હા છે કે નહીં? કારણ આ ઠેકાણે હશે તો બધું વ્યવસ્થિત ચાલશે. ઘણા ઘણા મહાન યોગીઓને પણ મેં જોયા છે, જ્ઞાનીઓને જોયા છે, ઘણા વક્તવ્યો આપનારા વક્તાઓને પણ જોયા છે. વિદ્વાન વક્તાઓ આગળ જઈને આ સટકી જાય છે. કારણ બેલેન્સ કરતા જો ના આવડે તો બધું બગડી જાય. બની બાજી બિગડ જાતી હૈ. આ ઠેકાણે ન હોય. એટલે માતાજીને પ્રાર્થના કરો, પહેલા તો આ ઠેકાણે રહે, એની સુરક્ષા તમે કરજો. બીજું શ્રુત જ્ઞાન. શ્રુતના તો આ દેવી છે. શ્રુત દેવી આપણે કહીએ છીએ. દ્વાદશાંગના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી માં છે. હવે એ દ્વાદશાંગી હકીકતમાં શ્રુત જ્ઞાન મીન્સ વોટ? શ્રુત જ્ઞાન મીન્સ શ્રુત જ્ઞાન એક્ઝેક્ટ એનો મીનિંગ શું? શ્રુતનો મીનિંગ શું? સાંભળવું. આપણી કમનસીબી ઈ જ છે, આપણે કોઈનું સાંભળતા જ નથી. એમાં તો સારી વાતો સાંભળવા માટે તો ઠેકાણા જ નથી રહ્યા. સારી વાત મૂકવાના ઠેકાણા નથી રહ્યા. રૂપિયા વધી જાય ને રામજીભાઈ, તો તમે મ્યુચ્યુઅલ ફંડ કરાવો, શેર બજારમાં નાખો, તિજોરીમાં સાચવીને રાખો, યલો યલો લઈને, પછી સમજાશે, વાંધો નથી. તમે ઘણા ઠેકાણા છે એના. લોકો તો ક્યાં ક્યાં રાખે છે, ક્યાં 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 ઠેકાણા જ નથી લોકોના. આપ્યા એ પાછા આવે કે નહીં એ મારો નાથ જાણે. હા, એ ભગવાન ભરોસે ચાલે. પણ ઘણા ઠેકાણા છે. સુરક્ષિત રાખવાના એ ઠેકાણા છે. તકલાદી ઠેકાણાઓ પણ છે. હવે એના ઠેકાણા ઘણા, પણ સારી વાત મૂકવાના કોઈ ઠેકાણા નથી, રહ્યા જ નથી. હકીકત કહું, કદાચ જો દેવલોક થયો આપણને, અને જો ત્યાં ભગતસિંહ, રાજદેવ, સુખગુરુ ત્યાં મળ્યા, કદાચ તમને કલિકાલ સર્વજ્ઞ ત્યાં મળી ગયા, કદાચ તમને કોઈ પૂર્વાચાર્ય ભગવંત મળી ગયા, અને તમને પૂછશે કે અમે દેશને આઝાદી અપાવી, લોકોમાં જ્ઞાનનો પ્રચાર કર્યો, આના માટે કર્યો તો? તમે જે કરીને આવ્યા છો એના માટે કર્યો તો? વિચાર કરજો. આપણી આવતી પેઢી ક્યાં જઈ રહી છે એનો વિચાર તમે કરજો. મને કહેવાની જરૂર નથી. આવામાં જો સાચવી શકે એવો કોઈ તત્વ હોય ને, તો આ માત્ર શ્રુત દેવી સરસ્વતીની સાધના છે. અને એ સાધના એટલી જોરદાર છે. તમે એકવાર, આ તો હું ફક્ત ઉપર છેલ્લો સ્વાદ ચખાડું છું. આજે આ 3 દિવસ લાગે પૂરી શિબિર કરતા. અમે લોકો કરીએ છીએ દક્ષિણ ભારતમાં. અમે દાંડેલીના જંગલોમાં પણ સાધના કરાવી છે. અજારી તીર્થની જે મેં વાત કરી ત્યાં પણ અમે આજે પણ છે. ત્યાં અજારીમાં માર્કંડેશ્વર મહાદેવનું મંદિર છે.
અને એમાં જ્યાં કલિકાલ સર્વજ્ઞએ સાધના કરીને માં પ્રસન્ન થયા ને, શ્યામ વર્ણની પ્રતિમા છે. જિજ્ઞેશભાઈને મોકલાવીશ, તમને મોકલશે ફોટો, જોજો. શ્યામ વર્ણના સરસ્વતી માં છે, આજે પણ છે. આપણા હાથમાં નથી હવે, એ તો હવે આપણે સાચવ્યા નહીં એટલે જતા રહ્યા, પણ આજે પણ ત્યાં આરાધકો જાય છે. સરસ્વતી માની સાધના પાલીતાણામાં ચડતા નથી આવતી સરસ્વતી માની ડેરી, હા, જમણી બાજુ સંવત્સરણ મંદિર પાસે ત્યાં છે જ. સરસ્વતી માનું એક એવું એકાંત સ્થળ પકડી અને અઈમ બીજની સાધના કરવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ પરિણામ આવી શકે. શ્રુતને સમજવાની વાત કાગળ ઉપર લખીને મૂકવું એ શ્રુત જ્ઞાન નથી, આ તો વ્યવસ્થા છે શ્રુતને સાચવવાની. પરંતુ હકીકતમાં તો કોઈ પરમ યોગી પાસેથી સાંભળી, કોઈ પહોંચેલી કક્ષાના સાધક પાસેથી જે સાંભળેલું જે નવનીત હોય, એ નવનીત તમે સાંભળો, એ અનુભવની વાત તમે સાંભળો તો એ સાચું જ્ઞાન છે, પચેલું જ્ઞાન. અને એ શ્રુત જ્ઞાનને ઓળખાવનાર કોઈ દેવી હોય તો માં સરસ્વતી છે. એની બીજ મંત્રની આરાધના આવો ભાવપૂર્વક આગળ વધારીએ. ઐમ નમઃ, ઐમ નમઃ, અક્ષત અર્પણ કરતા જજો, અક્ષતની થાળી લઈ. ઐમ નમઃ, 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 ઐમ નમઃ. આ ઐમ બીજની ઉત્પત્તિ નાનકડા બાળકના, તાજો જન્મેલો બાળક હોય ને એનું રુદન સાંભળ્યું છે, માતાઓએ સાંભળ્યું હોય, આપણને એ સૌભાગ્ય ન મળે. એનો ધ્વનિ તરંગ તમે સાંભળજો. તેમ નાનકડા નિર્દોષ તાજા જન્મેલા બાળકની જેમ માતાજી પાસે બેસી જાઓ અને આ ઐમનો ધ્વનિ તરંગ તમે ચાલુ કરો. શરૂઆતમાં હું વિનંતી કરું, જ્યાં સુધી ધ્યાનની અવસ્થા નથી આવતી ત્યાં સુધી ભાષ્ય જાપ કરો જોરથી બોલીને. પછી ધીમે ધીમે માત્ર હોઠ હલાવવાના, ઉપાંશુ જાપ, અને પછી માનસ જાપ ધ્યાનસ્થ કક્ષામાં. પછી બોલવાની જરૂર નહીં પડે, અપને આપ યાદ આવશે, અને અપને આપ માળાની જરૂર નહીં પડે, અપને આપ એ મંત્ર ચાલતા રહેશે. પણ એ અવસ્થા સુધી પહોંચવા માટે બેઝિક જોરથી બોલવાની ચાલુ કરો. કોઈ પણ મંત્ર જાપ હોય ભાષ્ય જાપથી ચાલુ કરવાના. અને ભાષ્ય જાપથી ચાલુ કરવાથી શું થાય, તમારું ધ્યાન ભટકાય નહીં. ઘણા લોકો ફરિયાદ કરે કે ભરતભાઈ બેવ મળે તો ઠીક હે, માળા ગણ્યું ત્યારે ઓબાક્યું એડ્યું વચ્ચે, અને જે 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 યાદ ન આવવાનું પણ યાદ આવે બધું જ. હા, વિચારોની હારમાળા ચાલુ થાય, એમાં કાંઈ આપણે રોકી શકવાના નથી. પરંતુ એનો એક જ ઉપાય છે, જોરથી બોલીને મંત્ર જાપ કરો. ભાષ્ય જાપમાં કરવાથી, કારણ બોલવું અને વિચારવું એક સાથે સંભવ નથી. ખ્યાલ આવે? બોલવું અને વિચારવું એક સાથે ન થાય, એટલે ભાષ્ય જાપથી ચાલુ કરવાના. આ રીતે 108 જાપ આપણા થયા. આવતીકાલથી દરરોજ એક માળાની કરજો અને પોતે 6 મહિના સુધી પ્રયોગ કરો. પછી ન ફાવે મૂકી દેજો, ક્યાં વાંધો છે આપણને. આની કોઈ દક્ષિણા આપવાની જરૂર નથી, કોઈને ક્યાંય જવાની જરૂર નથી. જરૂરથી એનો ઉપયોગ કરજો બધા જ. આ બહુ જોરદાર બીજ મંત્ર છે. એના ખાલી બાળકોને કરાવીને પૂરું ના કરો, તમે પોતે કરો. પહેલા આપણે પાંચમના જઈએ, બેટા પેન્સિલ મૂક, પેપર મૂક, વાસક્ષેપ કર, જ્ઞાનના ખમાસણા દે, હી ડે હું ડે, જીભ ઉપર મંત્ર જાપ લખાવે, પછી જીભથી ગાળો બોલે ઈ ચાલે, ન ખાવાનું ખાય ઈ ચાલે,
પરંતુ જીભ ઉપર મંત્ર લખાવા છે. 171 દિવસ થઈ ગયા છે. હર્ષભાઈ તમે લખી આપશો? હા, છોકરાઓ હોય તો અમારી પાસે, નહીં તો બેનો સાધ્વીજી મહારાજ પાસે લઈ જાય. અરે પણ પેલા આ બેઝિક શીખાડો, કાંઈ મંત્ર જાપ લખાડવાની જરૂર નથી અત્યારના. એને જાપ કરાવો અને શ્રુતનો બહુમાન કરતા શીખાડો. અદ્ભુત પરિણામ. અને પેલા આપણે શરૂ કરવું પડશે તો કંઈક પરિણામ આવશે. આવો માં સરસ્વતીના 108 નામની આરાધના કરવાની છે. હવે અઠ્ઠમ તપના જેટલા તપસ્વી છે એ બધા ઊભા થઈ જજો. અહીંયા અક્ષત પૂજા કરવા આવજો. ભાઈઓ આ બાજુથી આવજો, બહેનો આ બાજુ. 1 મિનિટ ધ્યાન આપજો. અહીંયા વચ્ચે માંડલું છે, એના પાટલા ખસકે નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. કારણ અમારા ભાઈઓ, સહાયક ભાઈઓએ બનાવ્યું છે આવતીકાલના પૂજનનું. આવતીકાલે વ્યવસ્થા રહેશે. આપણે ત્યાં 25 યંત્રો મારી પાસે છે, એટલે બધા જ જેટલા આપણા તપસ્વીઓ છે એમને બધાને લાભ આપશું. આ બીજી એક વાત ખાસ ધ્યાન રાખજો. આવતીકાલનું જે પૂજન છે એ નવગ્રહાધિપતિનું પૂજન છે, અને એમાં નવગ્રહને કનેક્ટેડ જેટલા પણ પદાર્થો છે, શાસ્ત્રીય રીતે જેટલા પણ પૂજન છે એ જ પૂજન કરાવવામાં આવે છે. આ અવર્થું પૂજન નથી, કોઈ ધ્યાન રાખજો. શાસ્ત્રીય પૂજન છે, અને નવે નવગ્રહના અધિપતિ પરમાત્મા છે એની પૂજા અને એના જાપ આપણે ત્યાં કરવામાં આવે છે. એટલે નવગ્રહના શાસ્ત્રીય ભદ્રબાહુ સ્વામી ભગવંતે જે આચાર્ય હતા ને આપણા, જેમણે ઉવસગ્રમ આપ્યો આપણને, એ ભદ્રબાહુ સ્વામી ભગવંતે બતાવેલી આ આરાધના શાસ્ત્રીય આરાધના છે, જે આવતીકાલે આપણે બધા કરશું. મારો એક જ મનોરથ છે કે લોકો જ્યાં ત્યાં રખડવા કરતા આપણા ભગવાનની આરાધના પકડી લે તો ખોટું શું છે, મને ઈ કયો. હા, જ્યાં ત્યાં નહીં તો જ્યોતિષીઓ પાસે ગજવામાં કુંડલી લઈને ફરતા લોકો જોયા છે અમે. કે હું જો છોકરે જો ઠેકાણો થયા ન તો ઠેકાણો પાડી દ્યો, કેડા એનજી ઈ જાપ વતાયો, કોઈ હવન વતાયો, કાંઈ કરવાની જરૂર નથી. આ 2 કલાક આવતીકાલે સાંભળી લેજો તમે. ઈ પરમાત્માને પકડી લ્યો તમે, બીજા કોઈને પકડાવાની જરૂર નહીં પડે. શનિની પીડા હોય મુનિ સુરત સ્વામીની નથી કરતા આરાધના તમે? હા કે ના કયો મને? અને આ ગ્રહસ્થો આપણે તો કેટલી મુસીબતોમાં છીએ એ તો હું પોતે જાણું છું. હા, કેટલી બધી અવસ્થાઓમાંથી આપણે પસાર થઈએ છીએ, અને લોકો મૂંઝાય નહીં, જ્યાં ત્યાં ભટકે નહીં, અને આપણી જ પરમાત્માની આરાધનાથી, આપણા જ પરમાત્માની ભક્તિથી જો એમને સોલ્યુશન મળી જતું હોય તો આનાથી વિશિષ્ટ કોઈ સાધના હોઈ ન શકે. કંઈક મહાપુરુષોએ, હું નિમિત્ત બન્યો, અને કંઈક મહાપુરુષોએ નવગ્રહના જિનાલયો પણ બંધાવ્યા છે. નવગ્રહના અધિપતિ પરમાત્માને બેસાડીને પણ એના ઘર મંદિરો બનાવ્યા છે, શિખરબદ્ધ દેરાસરો પણ બનાવ્યા છે, અને દરેક મોટા અનુષ્ઠાનોની અંદર નવગ્રહ પૂજનો તો થાય જ છે. અને ઈ નવગ્રહના પૂજનોની સાથે નવગ્રહના અધિપતિ પરમાત્માના જાપ કઈ રીતે કરવાના, કયા દિવસે કયા દ્રવ્યોથી કરવાના, અને એના કયા કયા રિઝલ્ટ તમને પ્રાપ્ત થશે. તમને અચ્છા, તમને ગ્રહસ્થોને જો એવી આવશ્યકતા ન હોય એમ તમને લાગે ને કે નથી, આ બધા ગ્રહસ્થોની વાતો નથી કરવી, તો એક કામ કરજો, હું એમાં બીજી એ વાતો કરીશ. ક્રોધ કઈ રીતે કયા ગ્રહથી શાંત થશે બોલો? તમને વાસના ખૂબ જાગતી હોય, બ્રહ્મચર્યનું પાલન ન થતું હોય તો કયા ગ્રહને પકડવાનું, એની પણ વાતો આવશે. તમને જે મુસીબત હોય એ તમે પ્રાર્થના કરીને પકડજો. ખ્યાલ આવે? હું તો આખો ચોપડો ખોલી દઈશ. જરૂરી નથી બધાને બધી વસ્તુ લાગુ પડે. ખ્યાલ છે? ખ્યાલ આવે છે હું શું કહું છું? પણ તમે ખાસ સાંભળો, સાચી આરાધના કરો, અને આપણા ભગવાનની આરાધના કરજો. બીજે ક્યાંય ભટકવાની જરૂર ન પડે, એ હેતુથી આવતીકાલનું પૂજન રહેશે. ખ્યાલ આવ્યો બધાને? એ સ્પષ્ટીકરણ કરવાનું જરૂરી હતું એટલે મેં કીધું છે અત્યારના. આવો, આજે બધા જ સરસ્વતી માની આરાધના આપણે બહુ ભાવપૂર્વક કરી છે. આજે મંત્ર જાપ, અને જે મેં 108 જાપ જે માળા ઉપર કર્યા, આ માળા જિજ્ઞેશભાઈ આપ કરજો, આપને અર્પણ કરું છું. ખૂબ ભાવપૂર્વક આ નવી જ માળા અભિમંત્રિત કરેલી છે, જાપ કરજો આપ. ખૂબ સુંદર લાભ લીધો છે, અને ઉમંગપૂર્વક આ ભાઈએ જે મહેનત કરી છે પોતાના આખા પરિવારે, આ હરિયા પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવો. અનુમોદના આવતીકાલે આપણે કરીશું. બરાબર? આવો, હવે અઠ્ઠમ તપના તપસ્વીઓ, આ લાઈન બગડે નહીં, જરા માંડલું એ હિસાબે શાંતિથી આવજો અહીંયા, અને માતાજી પાસે પધારજો. 108 નામ લાઈનસર બધા સ્વાહા 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 બોલતા જજો, અને સ્વાહા આવે એટલે અક્ષત અર્પણ કરતા જજો માતાજીને. હા, થઈ જાય તમારું એટલે પછી બેસી જજો ભાઈ, બધાને વિનંતી છે. તમારો વારો થઈ જાય એટલે બીજાને ચાન્સ આપજો. હા, એક મંત્ર એક જણ. હા, તો બધાને લાભ મળશે. પૂજાના કપડાની આવતીકાલે આવશ્યકતા નથી. બેસો પૂજાના કપડામાં તો વાંધો નથી, નહીં તો ધોયેલા સ્વચ્છ કપડા પહેરીને આવજો તો પણ ચાલશે.
પૂજ્યપાદ પન્યાસજી ભગવાન ચંદ્રશેખર વિજયજી મહારાજા સાહેબે રચેલા આ 108 નામ છે. લાઈનસર બે હાથ જોડેલા, બધા જ સ્વાહા 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 બોલજો. આ લોકોનું થઈ જાય અઠમ વાળાનું, પછી જેના ધોયેલા વસ્ત્રો એ પણ જોડાઈ જજો. ધોયેલા વસ્ત્રો પહેરીને આવ્યા હો તો એ પણ લાઈનમાં જોડાઈ જજો, એ પણ પૂજા કરજો બધા જ. ઓમ રીમ ધીષણ્યૈ સ્વાહા, પૂજા કરજો. ઓમ રીમ ધીયે સ્વાહા, ઓમ રીમ મત્યૈ સ્વાહા, ઓમ રીમ મેધાયૈ સ્વાહા, ઓમ રીમ વાચે સ્વાહા, ઓમ રીમ સરસ્વત્યૈ સ્વાહા, ઓમ રીમ વિભવાયૈ સ્વાહા, ઓમ રીમ ગિરે સ્વાહા, ઓમ રીમ વાણ્યૈ સ્વાહા, ઓમ રીમ ભારત્યૈ સ્વાહા, ઓમ રીમ ભાષાયૈ સ્વાહા, ઓમ રીમ બ્રહ્માણ્યૈ સ્વાહા, ઓમ રીમ મગધપ્રિયાયૈ સ્વાહા, ઓમ રીમ સર્વેશ્વરાયૈ સ્વાહા, ઓમ રીમ મહાગૌર્યૈ સ્વાહા, ઓમ રીમ શાંકર્યૈ સ્વાહા, ઓમ રીમ ભક્તવત્સલાયૈ સ્વાહા, ઓમ રીમ રૌદ્રયૈ સ્વાહા, ઓમ રીમ ચાંડાલિન્યૈ સ્વાહા, ઓમ રીમ ચંડ્યૈ સ્વાહા, ઓમ રીમ ભૈરવ્યૈ સ્વાહા, ઓમ રીમ વૈષ્ણવ્યૈ સ્વાહા, ઓમ રીમ જયાયૈ સ્વાહા, ઓમ રીમ ગાયત્ર્યૈ સ્વાહા, ઓમ રીમ ચતુર્બાહવે સ્વાહા, ઓમ રીમ કૌમાર્યૈ સ્વાહા, ઓમ રીમ શ્રુતદેવતાયૈ સ્વાહા, ઓમ રીમ દેવમાત્રે સ્વાહા, ઓમ રીમ અક્ષયાયૈ સ્વાહા, ઓમ રીમ નિત્યાયૈ સ્વાહા, ઓમ રીમ ત્રિપુર ભૈરવ્યૈ સ્વાહા, ઓમ રીમ ત્રૈલોક્ય સ્વામિન્યૈ સ્વાહા, ઓમ રીમ દેવ્યૈ સ્વાહા, ઓમ રીમ માંકાયૈ સ્વાહા, ઓમ રીમ કારુણ્ય સૂત્રિણ્યૈ સ્વાહા, ઓમ રીમ શૂલિન્યૈ સ્વાહા, ઓમ રીમ પદ્મિન્યૈ સ્વાહા, ઓમ રીમ લક્ષ્મ્યૈ સ્વાહા, ઓમ રીમ પંકજવાસિન્યૈ સ્વાહા, ઓમ રીમ ચામુંડાયૈ સ્વાહા, ઓમ રીમ ખેચર્યૈ સ્વાહા, ઓમ રીમ શાંતાયૈ સ્વાહા, ઓમ રીમ હુંકારાયૈ સ્વાહા, ઓમ રીમ ચંદ્રશેખર્યૈ સ્વાહા, ઓમ રીમ વારાયૈ સ્વાહા, ઓમ રીમ વિજયાયૈ સ્વાહા, ઓમ રીમ અંતરધર્યૈ સ્વાહા, ઓમ રીમ કર્ત્ર્યૈ સ્વાહા, ચાલુ રાખો. ઓમ રીમ હર્ત્ર્યૈ સ્વાહા, ઓમ રીમ સુરેશ્વર્યૈ સ્વાહા, ઓમ રીમ ચંદ્રાનનાયૈ સ્વાહા, ઓમ રીમ જગત્રયાયૈ સ્વાહા, ઓમ રીમ વીણાંબુજ કરદ્વયાયૈ સ્વાહા, ઓમ રીમ સુભગાયૈ સ્વાહા, ઓમ રીમ સર્વગાયૈ સ્વાહા, ઓમ રીમ સ્વાહાયૈ સ્વાહા, ઓમ રીમ જંભિન્યૈ સ્વાહા, ઓમ રીમ સ્તંભિન્યૈ સ્વાહા, ઓમ રીમ ઈશ્વરાયૈ સ્વાહા, ઓમ રીમ કાવ્યૈ સ્વાહા, ઓમ રીમ કાપાલિન્યૈ સ્વાહા, ઓમ રીમ કૌલ્યૈ સ્વાહા, ઓમ રીમ વિઘ્નાયૈ સ્વાહા, ઓમ રીમ રાત્ર્યૈ સ્વાહા, ઓમ રીમ ત્રિલોચનાયૈ સ્વાહા, ઓમ રીમ પુસ્તક વ્યગ્રહસ્તાયૈ સ્વાહા, ઓમ રીમ યોગિન્યૈ સ્વાહા, ઓમ રીમ અમિત વિક્રમાયૈ સ્વાહા, ઓમ રીમ સર્વસિદ્ધિકર્યૈ સ્વાહા, ઓમ રીમ સંધ્યાયૈ સ્વાહા, ઓમ રીમ ખડગિન્યૈ સ્વાહા, ઓમ રીમ કામરૂપિણ્યૈ સ્વાહા, ઓમ રીમ સર્વસત્વહિતાયૈ સ્વાહા, ઓમ રીમ પ્રજ્ઞાયૈ સ્વાહા, ઓમ રીમ શિવાયૈ સ્વાહા, ઓમ રીમ શુક્લાયૈ સ્વાહા, ઓમ રીમ મનોરમાયૈ સ્વાહા, ઓમ રીમ માંગલ્ય રુચિકારિણ્યૈ સ્વાહા, ઓમ રીમ ધન્યાયૈ સ્વાહા, ઓમ રીમ કાનનવાસિન્યૈ સ્વાહા, ઓમ રીમ અજ્ઞાન નાશિન્યૈ સ્વાહા, ઓમ રીમ જૈન્યૈ સ્વાહા, ઓમ રીમ અજ્ઞાન નિશિભાસ્કર્યૈ સ્વાહા, ઓમ રીમ અજ્ઞાન જનમાત્રે સ્વાહા, ઓમ રીમ અજ્ઞાન દધિશોષિન્યૈ સ્વાહા, ઓમ રીમ જ્ઞાનદાયૈ સ્વાહા, ઓમ રીમ નર્મદાયૈ સ્વાહા, ઓમ રીમ ગંગાયૈ, ઓમ રીમ સીતાયૈ, ઓમ રીમ વાગેશ્વર્યૈ, ઓમ રીમ ધૃત્યૈ, ઓમ રીમ ઐંકાર મસ્તકાયૈ, ઓમ રીમ પ્રીત્યૈ, ઓમ રીમ રીમકાર વદનાયૈ, ઓમ રીમ હુત્યૈ, ઓમ રીમ ક્લીમ કરદ્વયાયૈ, ઓમ રીમ શક્ત્યૈ, ઓમ રીમ અષ્ટબીજાયૈ, ઓમ રીમ નિરાક્ષરાયૈ, ઓમ રીમ નિર્મયાયૈ, ઓમ રીમ જગત સંસ્થાયૈ, ઓમ રીમ નિહિપપંચાયૈ, ઓમ રીમ ચંચલાયૈ, ઓમ રીમ ચલાયૈ, ઓમ રીમ નિરુત્પન્નાયૈ, ઓમ રીમ સમુત્પન્નાયૈ, ઓમ રીમ ગગનોપમાયૈ, ઓમ રીમ અનંતાયૈ. બોલો શ્રી સરસ્વતી માત કી. સરસ્વતી માને 108 નામથી પૂજ્યા છે અને હવે ભાવપૂર્વક માતાજીની આરતી કરીશું. એથી પહેલા નાથની વધાઈ બાજે બાજે, નાથની વધાઈ બાજે,
शरणाई सुर नौबत बाजे, मोर दलन धन गाजे, नाथनी बधाई। इंद्राणी मिल मंगल गावे, मोतियों न चौक पुरावे, नाथनी बधाई। सेवक प्रभु जी से अर्ज करते हैं, सेवक प्रभु जी से अर्ज करते हैं, चरणों की सेवा प्यारी लागे, नाथनी बधाई। आगे प्रभु नी बधाई। बोलो श्री गोड़ीजी पार्श्वनाथ भगवान। અહીંયા આરતી પ્રગટાવજો અને માતુશ્રી મંજુલાબેન દીપકભાઈ હરિયા પરિવાર પધારજો, બરાબર માતાજીની સામે ત્યાં જ પધારો। બાકી બધા બેઠા બેઠા માતાજીની આરતી પરિપત્રમાં આપેલી છે, બધા ભેગા મળીને ગાજો। હું દિવસમાં 125 માળા કરીને તમે પૂરી કરજો, મંત્ર સિદ્ધિની પ્રાપ્તિ થશે। ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી 3 દિવસમાં તમારે તપસ્યા થાય તો સારું, ન થાય તો પણ 125 માળા 125 માળા 3 દિવસમાં પૂરી કરવાની છે। ऐं नमः आ बीज मंत्रनी आराधना अवश्य करजो, उत्तम परिणाम तमने मळशे। आवो सरस्वती मानी आराधना करीशुं। बोलो श्री सरस्वती मात की जय। वागीश्वरी माता जय, जग जननी माता, पद्मासनी भवतारिणी, पद्मासनी भवतारिणी, अनुपम रस दाता। वागीश्वरी माता, हंसवाहिनी जल विहारिणी, अलिप्त कमल समी, हे मैया अलिप्त कमल समी, इंद्रादि किन्नर ने, इंद्रादि किन्नर ने, सदाय तू ही गमी। जय वागीश्वरी माता। तुझथी पंडित पाम्या रे, कंठ शुद्धि सहसा, हे मैया कंठ शुद्धि सहसा। यशस्वी शिशु ने करता, यशस्वी शिशु ने करता, सदा हसीत मुखा। जय वागीश्वरी माता। ज्ञान ध्यान दायिनी, विशुद्ध ब्रह्म कृपा, मैया विशुद्ध ब्रह्म कृपा। अगणित गुणदायिनी, अगणित गुणदायिनी, विश्वे छो अनुपा। जय वागीश्वरी माता। ऊर्ध्वगामिनी माँ तू मुझने ऊर्ध्वे लई लेजे, हे मैया ऊर्ध्वे लई लेजे। जन्म मरण ने टाड़ी, जन्म मरण
सुख देजे। जय वागीश्वरी माता, जय वागीश्वरी माता, जय जग जननी माता, पद्मासनी भवतारिणी अनुपम रस दाता। जय वागीश्वरी माता, जय वागीश्वरी माता, जय ईश्वरी माता। बोलो श्री श्रुत देवी सरस्वती मात की। हाथ जोड़ो बधा। ओम आज्ञाइनम क्रियाइनम मंत्रइनम च यत्कृतं तत्सर्वं कृपया देवी क्षमन्तु परमेश्वरी। आवाहन नैव जानामि न जानामि विसर्जनम पूजा विधिं न जानामि। प्रसीद परमेश्वरी प्रसीद परमेश्वरी। उपसर्गा क्षेम्याति चिद्यन्ते विघ्नवल्लय मन प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रदानं सर्वधर्माणां जैनम जयति शासनम। बोलो श्री गौड़ी जी पार्श्वनाथ भगवान की, सरस्वती मात की, जिन शासन देव और आज के आनंद की। धन्यवाद।